સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધતા 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય ત્યારે ભરૂચ તંત્ર સ્થિતિ પર નજર રાખવા સાથે કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। ડેમમાં ઉપરવાસમાંથી 3.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ડેમની જળ સપાટી 136.76 મીટરે પહોંચી છે। ત્યારે ડેમમાંથી 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 10 વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે। નર્મદા નદીની જળ સપાટી તેના 22 ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો અને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। જોકે હાલ પૂરની બહુ શક્યતા નથી।